क्षण कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। संतप्त मानस शांत हो जिनके गुण, विवर्धमान महान चले हमारे दया। 110 નંબરનું પ્રવચન। બે બાબતો આજે ઉદ્દેશ્યના પ્રવચનમાં વિશેષ રૂપે ઉજાગર થઈ આજે ખુલીને આવી, જેના ઉપર આપણો સર્વેનો ધ્યાન આકર્ષિત થવું જોઈએ। એક તો પાંચમો બોલ, સમસ્ત શુભાશુભ કર્મનો વિપાક। પાંચમો બોલ ઉદ્દેશ્ય અહીંથી વાંચવાનું શરૂ કર્યું આજે। વિપાક એટલે ફળ। સુખ અને દુઃખ રૂપે ભોગવવામાં આવતા જે કઈ કર્મના ફળ છે, એટલે શુભાશુભ ભાવ રૂપે જે કર્મનો ફળ છે વિપાક। જગત એમ જ માને છે બસ અમે શુભ અને અશુભ ને જો ભોગવીએ છીએ એ ભોગવટો જ જીવ છે, એ સિવાય બીજું કોઈ જીવ છે। આટલી વાત પકડાની। આને તત્વની ભાષામાં કહેવાય આશ્રવ તત્વની ભિન્નતા। અધિકાર ચાલે છે જીવ અને અજીવનો। અધિકારનું નામ શું છે? જીવ અને અજીવ અધિકાર। ચલો ભાઈ સાહેબ સાંભળજો, બહુ સરસ, બહુ સૂક્ષ્મતાથી વિચક્ષણતા પૂર્વક સાંભળવા જેવી વાત છે। મને વિચાર એવા આવતા કે આ જે 8 બોલ છે ને, અધિકાર, જીવ અને અજીવ અધિકાર છે, મૂળ વાત તો આમાં ચાલે છે સ્વપર ભેદ વિજ્ઞાનની। શું કીધું વકીલ સાહેબ? આમાં મૂળમાં વાત ચાલે છે સ્વ અને પર બંનેના ભેદ વિજ્ઞાનની મૂળ વાત ચાલે છે, બરોબર? હું આ મોક્ષ પ્રકાશક ગ્રંથ ખોલ્યું છે માટે થોડોજી સાથે એક વાક્ય આપ સૌને વાંચી સંભળાવવા માંગુ છું। આમાં એક વાક્ય છે બહુ સરસ, 7 તત્વો સંબંધી, જે ગઈકાલે આપણે પ્રકરણ વાંચ્યું એના પહેલા પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત પદાર્થ, એવા 2-3 પાના ગઈકાલે જે આપણે ગયા હતા 79 પાના ઉપર વિષય ચાલુ થાય છે। એમાં ટોડરમલજી સાહેબનું એક બહુ સરસ વાક્ય છે, મારી પાસે આમાં બનાવેલું પણ છે, સ્લાઇડમાં છે, કદાચ મળી જાય તો આપ સૌને સામે મૂકું। મારી પાસે આમ ગ્રંથમાં તો ખુલ્યું જ છે અત્યારે, પણ એ વાક્ય આત્મસાત કરવા જેવું છે, મોઢે કરવા જેવું છે, બિલકુલ હૃદયંગમ કરવા જેવું છે। હમણાં 7 તત્વ સંબંધી ભૂલોનો એક પ્રકરણ એક સ્વાધ્યાયમાં આપણે લીધા હતા, ત્યારે આ વાક્ય સ્લાઇડ તરીકે મેં એમાં બનાવીને રાખ્યું છે, પડી જાય તો આપ સૌને। 7 તત્વો સંબંધી ભૂલોનો એક પ્રકરણ એક સ્વાધ્યાયમાં આપણે લીધા હતા, ત્યારે આ વાક્ય સ્લાઇડ તરીકે મેં એમાં બનાવીને રાખ્યું છે, પડી જાય તો આપ સૌને।
પ્રયત્ન કરું છું. મોક્ષમાં પ્રકાશક ચોથો અધ્યાય છે અને આ ચોથા અધ્યાયમાં આ વાક્ય આવેલું છે. જો એક વાર તો આ હતું વાક્ય, એટલે આપણે આ સુશીલાશ્રીને યાદ કરીને આ વાક્ય આપણે અહીં લીધું હતું. સર્વપ્રથમ સ્વ કા પક્ષ. આજે ગુરુદેવશ્રી ખબર એક બહુ સરસ વાત કરી કે આ જીવે રુચિથી સાંભળીએ નથી. સાંભળી નથી એમ નથી કીધું, સાંભળી તો છે, પણ જે રુચિ બેનશ્રીના શબ્દોમાં કહીએ તો કાર્ય કેમ નથી થતું? કારણ શું આપ્યું છે બેનશ્રી? બોલો. નહીં, જેટલું કારણપણું આપવું જોઈએ એટલું કારણપણું નહીં આપો, કાર્ય ક્યાંથી થાય? 6 મહિનાથી દવા કરીએ છીએ, રોગ ઠેકાણે પડતો નથી, પણ જેટલું કારણપણું. અમે ગુરુકુલમાં ભણતા તો એક છોકરો ઉતાવળે રસોડામાં ગયો ગુરુકુલના, તો ખાવાનો જે સોડા હોય ને, સોડા છે ખાવાના સોડા, અને એની સાથે જ એટલે બુરો હોય ને, બુરો ખાંડનો જે, એ બે બરણીઓ એક બીજા સામે જ મૂકેલી હતી. હવે એ નાખ્યું એને દૂધમાં, ખાવાના સોડા કેટલી ચમચી નાખે તો એ દૂધ ગળે થાય, વિચાર કરો. જેટલું કારણ, બહુ સરસ શબ્દ છે, જેટલું કારણપણું આપવું જોઈએ એટલું કારણપણું આપ્યા વિના કાર્ય થાય નહીં. અને એક બીજી બહુ સરસ વાત છે, પૂરેપૂરું કારણપણું આપે તો કાર્ય થયા વિના રહે નહીં. ગઈકાલ રાત્રે મેં એક શબ્દ બોલ્યો હતો, ખ્યાલ હશે તો, સાધકતમ. કાલે યાદ છે સાહેબ? હા, સાધકતમ. એમાં આવ્યું હતું ને, એમાં વિચાર દશાની વાત આવી હતી. વિચાર દશા સમશ્રેણી રહેવું મુશ્કેલ છે. બહુ ગજબનો બોલ છે. આજે લેશો, હજી રાત્રે આપણે. સમશ્રેણી રહેવું સાહેબ મુશ્કેલ છે, અઘરું છે. શું સમશ્રેણી રહેવું અઘરું છે? એટલે 10 દિવસના ધમાધમમાં તો આવ્યા, પણ 11મા દિવસથી પરિણામોનો ગ્રાફ આપણો પડી જાય છે. 12મા દિવસે તો સાવ હોશ હવાસ ઉડી જાય છે ભાપ બનીને. ભરતકુમાર, તો એ 10 દિવસનો શું હતો? કાંઈ નહોતો, એ દૂધનો ઉભરો હતો. પેપ્સી અને આ કોકા કોલા જે સોડાના બોટલો ખોલે ને, ખોલતા વેત જ એવું ઉભરો આવે, એવું લાગે કે આટલું બધું આમાં ભરેલું છે. સૌથી પહેલો તો તારો ભ્રમ છે કે આટલું બધું ભરેલું છે. છે જ નહીં એટલું. દૂધનો ઉભરો દૂધ નથી હોતું સાહેબ. જેટલું પીળું દેખાય, હા, એટલું સોનું હોતું નથી. બારીલ સાહેબ અમારા બહુ સરસ એક વાત કરતા અમને, બિલકુલ મને તો એ વાત ટંકોત્કીર્ણ થયેલી છે. એમ કેતા 365 દિવસના શ્રોતા જ સાચા શ્રોતા છે. એટલે બહુ હરખ પદુડા નહીં થવાનું. દશલક્ષણ ધર્મમાં આરાધનાના દિવસોમાં ક્યાંક આપણે વ્યાખ્યાનમાં ગયા હોઈએ અને હજારોની મેદની હોય, તો મારે તો પછી સાંવત્સરિક પ્રતિક્રમણના દિવસે તો કેવા હરખ પદુડા થવું જોઈએ, આપણને સાંભળવા માટે. હા, એમાં કાંઈ દાળિયા વળવાના નથી. એ આ વસ્તુ છે. સર્વપ્રથમ સ્વનો પક્ષ, અને પક્ષ આવ્યા બાદ પછી એમાં એનો જ લક્ષ
જોડણી જો કેવી છે એમાં મજો જોડણી કેવી લખી છે એટલે વાણિયા વાળો લક્ષ્ય નથી આ લક્ષ્ય એટલે ઓલો લક્ષ્ય એટલે લાખ 2 લાખ 10 લાખ 20 લાખ વાળો આ લક્ષ્ય એટલે ગોલ ધ્યેય હા ઈ આ લક્ષ્ય છે આમાં અને ઓમાં જમીન આસમાનનો ફેર છે પછી એનો થવો જોઈએ લક્ષ્ય અને પછી કહે છે તેમાં જ દક્ષ ઉસી મે જો હિન્દીમાં સમ્યક એકાંત વાળી ભાષા છે એમાં જ હા જો સાંભળો પ્રાઇમરી લેવલમાં ને હાઈસ્કૂલ લેવલમાં છોકરું ભણતું હોય ને તો બધા સબ્જેક્ટ કેમ કે હજી એને એજ્યુકેશનનું ફાઉન્ડેશન ભરાતું હોય છે 10મા ધોરણ સુધી પણ ખરેખર તો હજી મક્કમ પાયો જ 11મા ધોરણમાંથી પછી એની દિવાળો ભીતો બધી ચણાતી થાય સ્ટ્રીમ નક્કી થાય ને પછી સાયન્સમાં જશે કે કોમર્સમાં જશે એને સીએ થવું હોય કોમર્સમાં જાય કોમર્સની ભીતો ચણાતી હોય 11 12 12મા પછી તો ટોટલી એને કોના સેના ઉપર કોન્સન્ટ્રેશન કરવાનું 12મા ધોરણ પછી બીબીએ લે બીસીએ લે કે સીએ ની લાઈનમાં હોય કે એન્જિનિયરિંગમાં જાય મેડિકલમાં જાય 100% એને કોન્સન્ટ્રેશન કેવળ અને કેવળ એના ઉપર જ એમ અહીંયા કહે છે તું પક્ષમાં આવ્યો ને લક્ષ્ય કર્યો ને હવે તું એની સાથે ચોંટીને રહે એનું નામ ઉસી મે દક્ષ પક્ષ લક્ષ્ય અને દક્ષ આમાં વધતી વિશુદ્ધિ છે વધતી એકાગ્રતા છે નિર્ણયની ક્ષમતા એમાં ઓર દ્રઢ થાય છે પછી તો પૂછવાનું શું પક્ષે તને છે લક્ષ્ય પણ એનો તું કરે છે એમાં ને એમાં હંમેશા દક્ષ સાહેબ આજે આપણે માસ્ક બાંધીને નીકળીએ કાલે હું સ્કૂલે ગયો તો માસ્ક બાંધવાનું ભૂલી ગયો આખો દિવસ મને એમ જ રહ્યું કે આજે જાણે કે નાયા જ નથી એનો અર્થ એની દક્ષતા 24 કલાક એના અંગેને અરે કંઈક વિસરાઈ ગયું છે કંઈક ભૂલાઈ ગયું છે કંઈક મિસિંગ થાય છે જો આ ઘડિયાળ છે એટલે મને દાખલો પકડવા આવ્યો ઘણી વાર છે ને ઉતાવળમાં આપણે ઘડિયાળ બાંધી લઈએ છીએ એટલે આમ ઘરમાં ઓકે સમજો કે આનું જે કેસ જેવી રીતે હોવો જોઈએ હા આમ ઉલટી આપણે બાંધી લીધી આંતર તો બંધાઈ ગઈ પણ હવે 4 જણાની વચ્ચે પછી ઘડિયાળ કાઢીને હરકી રીતે બાંધવું કેવી રીતે હવે જો એટલે એમાં કાંઠા તો બધા વિચિત્ર દેખાય આપણને અંદરમાં કેવું કઠે આપણને એવું નહીં થાય કે આપણે બહુ મોટી ભૂલ કરી આપણે તો મને બતાવો એ ઘડિયાળ પહેરવાની બાબતમાં અને આ કાચ અને બટનની બાબતમાં જરી ઊંચું નીચું થાય અને સામેવાળો એમાં જોયા કરે તો આપણને એમ થાય કે આ જીવની યાર ત્રિકાળી દ્રષ્ટિ તો આખી મારા કાચ બટન ઉપર છે કામ 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 કેટલું આપણને રિયલાઇઝ થાય છે તો આ રોગ મહામારીની બાબતમાં હાથ ધોવાથી લઈને આ માસ્ક બાંધવાથી લઈને અડવાથી લઈને કેટલી આપણે સાવચેતી પેલા બેન 12 ભાવનાઓ એટલે દક્ષ તીર્થંકર પ્રકૃતિ જે બંધાય ને 16 કારણ ભાવનાઓથી ઈ એની એવી દક્ષતા છે માટે તીર્થંકર પ્રકૃતિ બંધાય છે ભાવનાનો વિષય છે દક્ષતા એટલે અનુપ્રેક્ષા અનુ એટલે વારંવાર એની દક્ષતા એની સાવચેતી એની કાળજી એનો ઉછેર ખ્યાલમાં આવે છે એનો ઉછેર એનો પોષણ એનો પહોંચ મને ઘણી વખત વિચાર આવે ઘણા આમ દુકાનની સામે ફૂટપાથ ઉપરથી બહાર અડધી દુકાન અડધો દુકાનનો માલ તો બહાર જ હોય જ્યારે આપણે જઈ ત્યારે પાડી લઈને જતા ના હોય પણ ઓલો વેપારી
દક્ષ છે કે નહીં એમાં ક્યાંય એક વસ્તુ મારી આમાંથી ઉપડે નહીં. કરિયાના વાળા જો બોલો આમ બધા બોરીઓ બધી ગુણીઓ ભરેલી હોય, હા એમાં પાડો આવે, ગાય આવે, બકરી આવે, કેટલા દક્ષ હોય, કેટલા વેપારમાં બરાબર ચોખ્ખી ચોખ્ખીને આપતા હોય, પૈસા લેતા હોય દેતા હોય, પણ દીકરી આવે એટલે હાથમાં લાકડી તો હોય જ, સંતાડીને મૂકેલી હોય. એમ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની પરિસહ અને ઉપસર્ગ આવે તો ભેદ જ્ઞાન રૂપી પ્રજ્ઞા છેની લાકડી તો હાથમાં જ મૂકે. એ ચરવા જ નહીં દે, આવવા જ નહીં દે, પોતાનો માલ ખાવા જ નહીં દે, પોતાના ઉપયોગને ઈ ભટકવા જ નહીં દે. એનું નામ દક્ષતા. તો પછી રિઝલ્ટ શું આવશે સાહેબ ચોથા પોઈન્ટમાં? બસ પ્રત્યક્ષ, એનું નામ અનુભવ છે. એટલે આ જે વાક્ય એની મીમાંસા આપણે કરી હતી, બિલકુલ આવો જ એક વાક્ય છે. જો મારી સામે છે ગુજરાતીમાં, જેની પાસે પણ ગ્રંથ હોય, તમે ઘરે જે બેઠા હોય આપ સૌ જોઈ શકો છો. પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત એમાં એક વાક્ય છે બહુ સરસ. પાના નંબર છે 40 નહીં 80. પ્રથમ તો દુઃખ દૂર કરવા માટે સ્વપરનું જ્ઞાન અવશ્ય જોઈએ. શું કીધું સાહેબ? પ્રથમ તો દુઃખ દૂર કરવા માટે પહેલા આપણે આ નક્કી કરીએ. આટલી હોશે હોશે જે ગુરુદેવ શ્રીનું સાંભળીએ છીએ ને બેન વંદનાબેન, આ રૂટીન છે માટે તો નથી સાંભળતા ને. હવે કોઈ ઘરે કામ નથી, છોકરાઓ મોટા થઈ ગયા એટલે તો આપણે સાંભળતા નથી ને સાહેબ. હવે ભાવેશભાઈ બધું સંભાળતા થયા એટલે હવે ઘરે બેઠા સાહેબ શું કરવાનું, એટલે હવે તમારું સત્સંગ કરીએ એટલે પંડિતજીના ગાલ તો એમને એમ ભૂલાઈ જાય. મને બધા આ રૂટીન છે. અચ્છા આ એક ટેવ છે, સમજી જ લેવાનું. ટેવ સમજીને જો કરીએ છીએ તો આના જેવો કોઈ વ્યવહારાભાસ નથી. વ્યવહારાભાસ નહીં, બિલકુલ જડની ક્રિયા છે. હા શૈલાબેન, તમે સવારે 6:15 6:30 વાગે આવો, 10 વાગ્યા સુધી બેઠા હો કા સાહેબ? એ તો આપણા પર રૂટીન છે. હવે આના વગર ચેન નહીં પડે. બેન બહુ મોટી ભૂલ કરીએ છીએ. આનું નામ વ્યવહારાભાસ છે. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, સમજાયું? કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, સમય સાર પણ રૂટીન પ્રમાણે વાંચા કરવું, એનું નામ નિશ્ચયાભાસ નથી, એનું નામ ક્રિયા જડ વ્યવહારાભાસ છે. ભારીન સાહેબ બહુ સરસ વાત કરે, શૈલાબેન સાંભળો. એ કહે કે આ દુનિયામાં છે ને નિશ્ચયાભાસી કોઈ છે જ નહીં, બધા વ્યવહારાભાસી છે. કેમ આમ કહેતા હશે? અરે મગજમાં નહોતી બેસતી વાત. 6-8 મહિના પછી જયારે વારંવાર વિચાર્યું ત્યારે ખબર પડી કે કોઈ ના કોઈ ક્રિયા સાથે પોતાની જાતને સંતુષ્ટ માનીને બેસે છે. પછી ભગવાનની પૂજા કરવાની વાત હોય કે પ્રક્ષાલની વાત હોય કે અર્ઘની વાત હોય કે સમયસાર વાંચવાની વાત હોય, તો વર્ષમાં 4 તીર્થ યાત્રાઓ કરે, કાંઈ નહીં તો પછી કલકત્તામાં હું એક મુમુક્ષુની ઘરે જમવા ગયો. એ ભાઈ મને કહે, સ્પષ્ટ કહે, રાજસ્થાનના ભાઈ, નામ બધું ભૂલાઈ ગયું. એ મને કહે સાહેબ જો આપણને સ્વાધ્યાયમાં તો કઈ ખાસ ટપો પડે નહીં. સ્પષ્ટ, સ્વાધ્યાયમાં તત્વમાં તો કઈ ટપો પડે નહીં. એક તો અમે આ દશલક્ષણ ધર્મના દિવસોમાં છે ને, ત્યારે દશલક્ષણ ધર્મમાં પણ અષ્ટામિકામાં ક્યારેક હું ગયો, વાર્ષિકોત્સવ હતો લગભગ ડિસેમ્બર એન્ડમાં. એ સાહેબ જો મંદિરે જયારે આવો ઉત્સવ હોય ને, બસ ઉત્સવના દિવસે અમે લોકો જઈએ. અને છે ને સાહેબ, અમારે ગામમાં નગરમાં કોઈ પણ વિદ્વાન આવ્યા હોય એને આહાર દાન દેવાનું એટલે દેવાનું. અને અમારો આખો પરિવાર વર્ષમાં 4 થી 5 વખત, શિખરજી તો અમારે નજીક જ છે,
એટલે અમે લોકો 5 થી 6 વખત તો શિખરજીની વંદના કરીને આવું. તો આપણાથી સાહેબ થાય ને એટલું દાન ધર્મ કરવાનું. મને આપ સૌ બતાવો સાહેબ, આ જે સંતુષ્ટિ છે, આ સંતોષની ભાવના ઉપર જ પ્રહાર કરનારો આજનું પ્રવચન નહોતો. હા, તું જીવનમાં શુભ અને અશુભ ભાવોની તીવ્રતા અને મંદતાનો જે કાંઈ ફીલ કરે છે, વિપાક પાંચમો બોલ. ગઈકાલે અડધી કલાક બોલ્યા એના ઉપર, આજે વળી પાછો એના ઉપર બોલ્યા, પછી 6, 7 અને 8. આઠમો બોલ તો 5 મિનિટ માટે બોલ્યા છે છેલ્લે. અર્થ ક્રિયા પ્રયોજનભૂત ક્રિયા કરવા માટે જેમ 8 પાયા વાળો ખાટલો હોય તેમ 8 કર્મના સમૂહને જ અમે બસ આત્મા કહીએ છીએ. બસ અમે આત્મા એને માનીએ છીએ. ભ્રમણાઓનો કોઈ અંત નથી અને ભ્રામક કલ્પનાઓનો કોઈ અંત નથી. 1.5 વર્ષ પહેલા, પોણા 2 વર્ષ પહેલા જયારે કોરોના જસ્ટ હજી ટોપ ગિયર ઉપર હતો ને, તો લગભગ મહેસાણા બાજુમાંથી કઈ ગુજરાતમાંથી જ એક ગામડામાંથી એક વિડીયો બહાર પડ્યો હતો, 2-3 મિનિટ. ગામડાના લોકો બધા બેઠા હોય, ઓલા સંવાદદાતાએ પૂછ્યું કે કોરોના અંગે તમારે શું કહેવાનું છે? ઓલા ભાઈ બેઠા હતા, આમ દાઢી વાળા, જરીક દાઢી હતી, આમ બેઠા હતા. ઠીક હે, કોરોના માએ કીધું છે દુનિયા ઉપર પ્રકોપ કરવા માટે હું આવી છું. 5 કિલો ઘી હું એને માટે અર્પીએ તો કોરોના કહે છે કે હું વહી જઈશ. જો એક વાત સમજો, આપણે બહુ ગંભીરતા, આ જીવને, સમગ્ર વિશ્વને શારીરિક, સામાજિક, માનસિક, પારિવારિક સુખ દુઃખના જે નિમિત્ત નૈમિતિક સંબંધો સાથે સંકળાયેલો છે, તેને વશ થઈને ન જાણે એને દેવ દેવીઓની માન્યતા અને કર્મ સિદ્ધાંતોની બાબતમાં કેવી કેવી ભ્રમણાઓ આને સેવાય છે. આનું નામ ગ્રહિત મિથ્યાત્વ છે, અગ્રહિત નહીં, ગ્રહિત મિથ્યાત્વ છે. અને આવો ગ્રહિત મિથ્યાત્વ જેને છે એને નિયમથી 7 તત્વો સંબંધી ભૂલો છે અને છે જ. એટલે મેં 2 વાત કરી શરૂઆતમાં. આજના પ્રવચનમાં 2 વાત આવી મુખ્યત્વે. કઈ? એક તો જડ કર્મોને લીધે આત્માની સત્તામાં અજીવ તત્વની ભૂલ કરે છે, અને એ જડ કર્મ, કર્મના વેદન, કર્મનો વિપાક, કર્મના ભાવો, સુખ દુઃખ આદિની કલ્પના, આ આશ્રવ ભાવોમાં આત્માની સત્તા માને છે. એ આશ્રવ તત્વની ભૂલ કરે છે. અને જ્યાં એક તત્વની ભૂલ હોય ત્યાં 7 તત્વની ભૂલો થાય. હજી એક વાત સાંભળો, ફરીથી બોલું છું. અધિકારનું નામ શું છે સાહેબ? જીવ અજીવ અધિકાર. જ્યાં એક જીવ તત્વની ભૂલ હોય ત્યાં બાકી બધા અજીવ તત્વોની ભૂલ હોય. શું કીધું મેં? બાકી બધા અજીવ તત્વોની. સાંભળો, બાકી બધા અજીવ એમ કેમ બોલું છું? આશ્રવ શું છે? અજીવ છે. બંધ શું છે? અજીવ છે. અને પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ, બાકી 5 દ્રવ્યો એ શું છે? કે અજીવ છે. જ્યાં એક જીવ તત્વની ભૂલ, જો એ ભૂલની ભાષા 44 નંબરની ગાથામાં શરૂઆતમાં એવી લખી છે, અસાધારણ ચૈતન્ય લક્ષણ રૂપ આત્માનો તાત્વિક લક્ષણ નહીં જાણતા. આ ટીકા તમે વારંવાર વાંચજો, તો જ આ ટીકા મગજમાં ઘૂસશે. બહુ માર્મિક વાત છે. હા, ચલો આ વાત તો પૂરી થઈ. થોડું જોજો ઘરે જઈને. 80 નંબરનું પાનું. પ્રથમ તો દુઃખ દૂર કરવા માટે. આટલું તો નક્કી કરીને આપણે, રૂટીન માટે નહીં સાહેબ. આ કોઈ મનોરોગ નથી આપણો. નાકમાં છીંકણીની વાત નથી કરી આપણે. આમ સૂંઘવાની ટેવ પડી ગઈ હોય, આવું નથી. આ નશો નથી. આ સ્વાધ્યાય કોઈ નશો નથી. બ્રહ્મચારી રવિન્દ્ર પંડિતજી તો એમ કહે છે, આ કોઈ ગુજરાત સમાચાર છાપવું નથી.
જેમ છાપું વાંચ્યા વિના ચૈન નહીં પડે, એમ સમયસાર વાંચ્યા વિના ચૈન નહીં પડે. તો સમજી લેવાનું તને કઈ ખોટી ટેવ પડી ગઈ છે. પ્રથમ તો દુઃખ દૂર કરવા માટે સ્વપરનું જ્ઞાન અવશ્ય જોઈએ. આ સ્વપરનું જ્ઞાન એટલે જીવ અને અજીવ. વડોમલજી સાહેબે મોક્ષ પ્રકાશમાં એક વાત લીધી, આશ્રવ બંધ સંવર નિર્જરામ મોક્ષ તો જીવ અને અજીવના જ વિશેષ છે. મૂળમાં તો બે જ તત્વ છે. જો મૂળમાં તો સ્ત્રી અને પુરુષ, થોડો વિચિત્ર દ્રષ્ટાંત છે પણ તોય ભાષાની મર્યાદામાં હું બોલું છું. સ્ત્રી અને પુરુષ આ કાચા માલ બે જ છે. પછી એ પતિ અને પત્ની તરીકે જ્યારે ભેગા થાય ત્યારે સંતાન અને પ્રજાની ઉત્પત્તિ થયા વિના નહીં રહે આખો સંસાર. શ્રી ઓલા ભાણી સાહેબનું જે ભગવાન મહાવીર સ્વામી અંગેનો જે નિબંધ છે એ યાદ કરતા હોય છે હંમેશા. ભગવાન મહાવીર સ્વામીના જીવનમાં ઘટનાઓ તો ઘણી છે પણ એ ઘટના નહોતી ઘટી. કહે છે કે એમાં દુર્ઘટના કીધું છે. દુર્ઘટના, લગ્નને દુર્ઘટના કહ્યું છે. કેમ કે ઈ એક ઘટના એવી છે કે ઈ ઘટના પછી દુર્ઘટનાઓની હારમાળ સર્જાય. માટે ભગવાન મહાવીર સ્વામીના જીવનમાં એવી દુર્ઘટના ઘટી. ચિંતન છે ને, સમજવાની વાત છે ને. 35મી ગાથા વાળી બીજાની ચાદર મારી ચાદર કરીને ઓઢીને સુઈ રહેવાની તો એ અપલક્ષણો નથી. સમાજની સામે 4 ફેરા લીધા હોય, 7 વચનો આપ્યા હોય, હવે મને બોલો કેટલું સંભાળવાનું, કેટલી એની સાથે સંકલ્પ વિકલ્પો બધા. અને મરીએ જાય તો એની પુણ્ય સ્મૃતિમાં પછી ચડસામાં પ્રસૂતિ ગ્રહ બનાવે, દવાખાનાઓ ઉભા કરે, એના ઉપલક્ષમાં પછી મોટમોટા ભવનો ઉભા કરે એની પુણ્ય સ્મૃતિમાં. ગુરુદેવ કહે છે કે ભાઈ તું આ નામ પાછળ તખતી ચોડવા માટે તસદી લે છે અને પછી એમાં નામ કેવું લખાવે ખબર? 7 પેઢીના નામ આવી જાય. કિશોરભાઈ કિશોરભાઈ શાહ તરફથી, એવું તો કોઈ દી નહીં લખાવે. શું કહેવાય એને? ગુપ્તદાન. અને ગુપ્તદાન તો શબ્દ આવે જ નહીં. કિશોરભાઈ શાહ, એમના પુત્ર વધુ સૌભાગ્યવતી ફલાના ભવેશભાઈ શાહ તરફથી એમના પુત્ર એમના વતી અમેરિકા નિવાસી, એટલે ગામને ખબર પડવી જોઈએ કે અમેરિકામાં પણ એના કોઈ સગા છે. ગુરુદેવશ્રી કહે છે 7 પેઢીના નામ આવી જાય એક તકતી ઉપર. આના હમણાં મહિના 1.5 મહિના પહેલાની જ વાત કરી હતી. જે પાષાણની પ્રતિમાઓ છે ને આપણી મંદિરમાં, અરે ઈ પાષાણ પર ટંકોત્કીર્ણ કરેલી પ્રશસ્તિઓ પણ બધી ભૂસાતી જાય છે. ભગવાન ઉપર લખેલા નામ પણ સુરક્ષિત નથી. ચોથા કાળની પ્રતિમાઓ જુઓ તમે, આખી પ્રશસ્તિ ભૂસાઈ ગઈ હોય. એટલે આ જળનો પ્રેમ જે છે ને એ જીવની વિરાધના છે. એટલે જ આ આખો જે વિષય છે બહુ અદ્ભુત. ગઈકાલે મેં આપ સૌને કીધું છે કે આત્મસિદ્ધિને આધારે જે મૂળ ભૂલ છે 4 દોહરાઓમાં આત્મા અંગે પૂર્વ પક્ષ અને સમાધાનમાં 10 દોહરાઓમાં એના સમાધાન. એની વાત લેશું આપણે થોડુંક અત્યારે. છે તમારી પાસે આત્મસિદ્ધિ? લાવો એમાં મૂકેલું હશે.
જો વિષય આપણે શરૂ કરીએ છીએ. આપ સૌ એમાં ધ્યાન આપો. એક સેકન્ડ. ગઈકાલે મને બે ત્રણ જણાના બધાના ફોન આવ્યા કે 8 માન્યતાઓ અંગે છે ને થોડુંક અમે લોકો તમે ઝડપથી બોલી ગયા, હવે કેવી રીતે લખવાનું. આ શોર્ટમાં મેં બધા પોઈન્ટ્સ લખેલા છે. જો આ જે પોઈન્ટ છે ને આમાં જો આમાં બધી માન્યતાઓ આવી ગઈ, પણ આ બધું બહુ શોર્ટમાં છે, એક એક શબ્દમાં છે. એની લાંબી લાંબી વ્યાખ્યાઓ છે, એના અંગે પણ હું થોડું હોમવર્ક કરું છું. એટલે આ ગાથાઓ તો પૂરી થઈ જશે, પણ પછી જ્યારે આ લબ્ધી પાકશે ત્યારે આપણે લેશું એક એક વ્યાખ્યા અંગે. મને જે વિચાર આવે છે, એક માન્યતા અંગે આચાર્ય અમરચંદ્રની પંક્તિ ઓરિજિનલ સંસ્કૃતની, પછી એનું ગુજરાતીમાં, એ તો 39 થી 43મી ગાથામાં, પછી એનું સમાધાન 44મી ગાથામાં, એટલે એનું સંસ્કૃત અને પછી એનું ગુજરાતીમાં. એટલે એવા હું પ્લાનિંગમાં છું. એટલે 8 સ્લાઇડમાં 8 માન્યતાઓનું પૂર્વ પક્ષ અને ઉત્તર પક્ષ. જો ભાઈ કોઈ પણ વિષયને ઊંડાણથી આપણે સમજવું હોય ને, હોમવર્ક તો જોઈએ, અભ્યાસ તો જોઈએ, એ સિવાય વિષય આત્મસાત નહીં. જો પહેલો જે છે ને, પહેલો બોલ, તમારી પાસે જો અનુકૂળતા હોય ને, બધાય જે બેઠા છો, આપણે ઘરે બેઠા અને અહીંયા પણ બેઠા છો આપ સૌ, 44 નંબરની ગાથા છે ને, 44 નંબરની ગાથા, એમાં પણ તમે લોકો જોઈ શકો છો. અને અહીંયા સ્ક્રીન ઉપર જે મૂકેલા છે પોઈન્ટ, એ જોઈ શકો છો. જુઓ, પહેલો પોઈન્ટ કયું છે કે છે અધ્યવસાન. બરોબર. હવે અધ્યવસાન કેવું, કાલે મેં કીધું હતું, સ્વયમેવ ઉત્પન્ન થયેલા એવા રાગ દ્વેષ વડે મલિન જે અધ્યવસાન છે. એટલે નૈસર્ગિક, સાહેબ જીવને ગુસ્સો કરવા માટે સમજાવવું પડતું નથી. બાળકને ચોકલેટ આપો તો રેફર ફેંકો અને માલ માલ ખાઓ, સમજાવવાની જરૂરત પડતી નથી. હા, છે ને ગજબનું. કામ ભોગ બંધનની કથા, ઈ વાળું બોલ છે આ પહેલો જ બોલ. નૈસર્ગિક શબ્દ આવ્યો, નૈસર્ગિક. હા, બહુ ગજબનું બોલ છે. હા, તો કહે છે નૈસર્ગિક સ્વયમેવ ઉત્પન્ન થયેલા એવા રાગ દ્વેષ વડે મલિન અધ્યવસાન. કાલે મેં ધ્યાન આકર્ષિત કર્યું હતું, શૈલાબેન તમારું નામ લઈને, રાગ દ્વેષ ને અધ્યવસાન નથી કહેતા અહીંયા. હા, રાગ દ્વેષ ને લીધે જે અધ્યવસાન, એટલે મિથ્યા અભિપ્રાય, શ્રદ્ધાની વિપરીતતા, જ્ઞાનની વિપરીતતા, ચારિત્રની વિપરીતતા, એ જે વિપરીતપણું છે, ખરેખર તો સાતે તત્વોની ભૂલોને અહીંયા પહેલા પોઈન્ટમાં અધ્યવસાન કીધું છે. જો આ કેવી કેવી માર્મિક વાત છે. કાકા સમજાણું તમને? હા, સાતે તત્વોની ભૂલોને અહીંયા અધ્યવસાન કીધું છે. અને ઈ જે વિપરીત માન્યતાઓ કયા રંગે રંગાયેલી છે? હા, ઈ વાત છે. રાગ અને દ્વેષના રંગે રંગાયેલી છે. એક તો માન્યતા ખોટી અને ઉપર વળી પાછા. હા, બસ એમ. શું સમજાણું છે ને? અદ્ભુત. હા, જો એક સિમ્પલ વાત પૂછો આપણે, વિચિત્ર દ્રષ્ટાંત, તમને તરત જ રિયલાઇઝ થશે. કોકનું માસ્ક પડેલું છે, 500 રૂપિયાનું છે, આપણને ખબર છે આ તો માર્કા વાળું છે, જોરદાર કંપની વાળું છે, માસ્ક લેવાનું? બતાવો. નહીં ને, કેમ? અને અને કોનો માસ્ક છે ખબર? જેને કોરોનાનો ચેપ થયેલો હતો. બોલો, એમ એવા અધ્યવસાનના ભાવો છે. રાગ દ્વેષના રંગે રંગાયેલા, ખરડાયેલા. સિદ્ધિની માએ ઠપકો આપે અને સિદ્ધિના સાસુએ ઠપકો આપે, એમાં ફેર નથી. હા,
એ સિદ્ધિની જે સાસુ ઠપકો આપે ને એ આ અધ્યવસાન ભાવ છે, ભયંકર. રાગ અને દ્વેષથી ખરડાયેલા જે વિપરીત અભિપ્રાયો છે, એક તો અભિપ્રાય ખોટા અને એ અભિપ્રાયમાં કશાયનો જ્વર. જો આ કેવી ગજબની વાત છે. જો નબળાઈ પણ હોય અને તાવે હોય. નહીં સાહેબ હવે તાવ નથી, જરીક કેટલો ફેર બેવમાં, એવું આ અધ્યવસાન એટલે. હું હજી તમને કેવળ શોર્ટમાં વાત કરું છું. મારું મન ભરતું નથી આમાં. જે મને જે વિચાર આવે ને ઉદયશ્રીને જે આમાં દેખાય છે, બહુ માર્મિક બોલો છે બધા. તો પહેલો બોલ અધ્યવસાન. બીજો કર્મ. હવે તમને જો કર્મ 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 વાળો તમને 4-5 બોલ આમાં દેખાશે, પણ બધા બોલોમાં ફેર છે. જો બીજો બોલ કર્મ લખેલો છે, ચોથો બોલ કર્મ લખેલું છે, નો કર્મ, બેવમાં ફેર. પાંચમો પણ કર્મ વિપાક લખેલો છે, એમાંય ફેર. અને છઠ્ઠો કર્મનો અનુભવ, એમાંય ફેર. અને વળી પાછો સાતમામાં પણ જીવની હારે જડ એટલે કર્મ, એમાંય ફેર. અને આઠમો કર્મ સંયોગ, એમાંય. આ બધા સિમિલર લાગે છે, સિમિલર નથી. વકીલ સાહેબ આપણા બેનું છે ને, શું નામ? બિંદુબેન, ઉષાબેન અને બીજા નૈનાબેન. વર્ષો સુધી આ ત્રણેય વચ્ચે ફેર જ નહીં અમને. હજી ઘણી વખત ભૂલ થાય. એટલે બિંદુબેન ને ઉષાબેન કહેવાય જાય, ઉષાબેન ને નૈનાબેન કહેવાય જાય. ભાવ ભાષણ જ નથી થતો કે કોણ કોના નામ એમ. કેમ કે ત્રણેયની વેશભૂષા એક સરખી. એમ આ 8 બોલોમાં જે કર્મ છે ને, બધા કર્મ 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 શબ્દ છે, પણ બધામાં ફેર છે. પહેલો બોલ થયો અધ્યવસાન વાળો. બીજો કર્મ છે, બરોબર. કર્મના સંદર્ભમાં શું કીધું? અનાદિ જેનો પૂર્વ અવયવ અને અનંત જેનો ભવિષ્યનો અવયવ, એવી જે એક સંકરણ રૂપ જે ક્રિયા તે ક્રિયા કરતું કર્મ છે, તે પણ જીવ નથી. કર્મ સમજાવવા માંગે છે, કર્મ જીવ. પણ કર્મની આખી રામાયણ સમજાવી. ભૂતકાળ અનંત જેનો અવયવ, ભવિષ્ય અનંત જેનો અવયવ, ક્યાંય પૂંછડી પકડવા આવે જ નહીં. એવી ક્રિયા કરતું જે કર્મ, જો આમાં ભેદ નહીં કર્યા, બસ કર્મ એટલું જ લખે. તારે 8 સમજવું હોય તો 8 સમજજે, 148 સમજવું હોય તો 148 સમજ. હજી એક વાર આમાં દ્રવ્ય કર્મ સમજ, ભાવ કર્મ સમજ, નો કર્મ સમજ. જો સાંભળજો બેન છેલ્લાબેન, આ ત્રણે કેમ લેવાનું આમાં મને બતાવો. ભાવ કર્મનો પહેલો અવયવ આપણને ખબર છે. ભાવ કર્મનો છેલ્લો છેડો કયો ખબર છે? શરીર ક્યારનો ખબર છે? શરીર ક્યાં સુધી રહેશે ખબર? અરે અનાદિ અનંત. દ્રવ્ય કર્મના છેડા ખબર છે, અવયવ. ભાવ કર્મના અવયવ ખબર છે, નો કર્મના અવયવ ખબર. આ ત્રણે ત્રણ આમાં આવી. કેમ કે અનાદિ અનંત અવયવ આમાં અંતર્ગર્ભિત થાય છે, કર્મ. એ જીવ, બરોબર. ત્રીજો, હવે જે પહેલો બોલ જે છે ને, પહેલો બોલ થોડુંક એને ભેગા કરીને ત્રીજામાં વાત કરે છે કે અધ્યવસાનની જે સંતતિ છે, પેઢી દર પેઢી, એના અંગે જો શું લખ્યું છે આમાં? તીવ્ર મંદ અનુભવથી ભેદરૂપ થતા. કાલે મેં કીધું હતું, કાલે ગુરુદેવના પ્રવચનમાં બધી વાત આવી હતી. નહીં, જો દાંપત્ય જીવન છે ને, થોડાક લડાઈ ઝઘડા માથાકૂટો બધા થવા જ જોઈએ. એનાથી શું થાય? પ્રેમ વધે. તને પ્રેમ વધે દેખાય છે, ભાવ વધે નથી દેખાતો? શું સમજાણો? તને એમાં વધતો ભાવ દેખાવો જોઈએ કે વધતો પ્રેમ દેખાવો જોઈએ? જો સમયસારના આંગણે બેઠા છે, યાદ રાખજો. હા, સમજવા જેવું છે. તીવ્ર ને મંદ અનુભવથી ભેદરૂપ થતા તુરંત રાગ રસ. બહુ માર્મિક વાત છે. તુરંત રાગ રસ
એને માટે ગુરુદેવશ્રી જે દાખલો આપે છે એ મને દાખલો બહુ ફિક્સ લાગે છે. બાએ બાળકને ખાંડ કહેવાય, શું કહેવાય, સાકર આપ્યો હોય ખાવા માટે, ગોળનો ટુકડો આપ્યો હોય અને બાળક ખાતો હોય અને જરીક એમાંથી કટકી નીચે પડી ગઈ અથવા એ આખો ગોળ એના હાથમાંથી નીચે પડી ગઈ, એના ઉપર આવીને માખી બેસી. બાળકને ખબર નથી કે આ માખી છે. બાળકને તો એમ કે ભાઈ મારી વસ્તુ નીચે પડી ગઈ છે તો એને લેવા મથે છે. હવે એના પકડમાં એ ગોળનો ટુકડો નથી આવતો, માખીની પાંખ આવે છે સાહેબ. માખી નહીં, માખીની પાંખ. પણ ઓલી માખી એવી ઘટ છે, તુરંત રાગ રસ વાળી છે, એ પાંખ તૂટી જાય પણ માખી એમાંથી ઉડવાનું નામ ન લે. પંખો કરો ને, શું શું સમજાય છે? હા, મને બતાવો. ગુરુદેવશ્રી જે દાખલો આપે છે એ માખીની વાત સમજવાની કે આપણી માખીની વાત સમજવાની સાહેબ? આ ખુરશી છે ને, ખુરશી, આ ખુરશી બીજું કઈ નથી, ગોળનો ઢેકો છે અને આપણે એના ઉપર બેસી ગયા તો આપણને એમ થાય કે હવે આના ઉપરથી મને કોઈ ઉથલાવવાના નથી. ખુરશી તને ઉથલાવે કે નહીં ઉથલાવે, સૌથી પહેલા તું એને ઉથલાવી દે. ગુજરાતીમાં તો કહેવત છે આપણે, દીકરી મોટી થાય ત્યાં સુધી હા પહેરી ઓઢી લેવાનું અને વહુ રાણી આવે, વીજળી શું, હા વહુ રાણી આવે ત્યાં નહીં આવે ત્યાં સુધી તો ખાઈ પી લેવાનું. કહેવત કેટલું પરફેક્ટ છે. છૂટે નહીં એમાંથી. એટલે છે ને 60 વર્ષ 70 વર્ષ 80 વર્ષ થયા બાદ પણ ઘરના બધા સંગ્રામમાં આપણું જે ચંચુ પાત છૂટતું નથી. દીકરાને સલાહ 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 સલાહ, હા દીકરાના વહુને માથાકૂટ. શા માટે? અધ્યાત્મનો રસ છે નહીં, તત્વનો રસ છે નહીં અને અધ્યવસાનની સંતતિ અનાદિકાળ છે. આ રાગનો રસ, દુરંત રાગ રસ. તો ભાઈ દેહ તો તને છોડશે પણ દેહ તને છોડે તે પહેલા તો દેહને છોડ, તો તારા પુરુષાર્થની બલિહારી છે. ગુરુદેવશ્રીનું વાક્ય છે. જોરભાઈ સાહેબ, હવે 365 દિવસ તમે અહીંયા દેખાવા જોઈએ. હું નથી કહેતો, ગુરુદેવ કહે છે. ખરેખર કાજળની કોઠરી છે, બીજું કઈ નથી. ગુરુદેવશ્રીના પ્રવચન સ્વાધ્યાય હોલમાં બેસીને સાંભળો, ઘરે બેસીને સાંભળો, કેટલો ફેર નથી આમાં. ઘરમાં બેઠા હોય, ડોરબેલ વાગે, દૂધ વાળો આવે, છાપા વાળો તો આવે જ, કોઈ નહીં તો દીકરી આવે રાજકોટમાં રહેનારી. હા, અનંત અંતરાયો છે ઘરમાં. માટે આ બધા દાન દાતારોએ કરોડો ખર્ચો કરીને આવા સ્વાધ્યાય ભવન અને મંદિરો આ સમોશરણની જેમ ઉભા કર્યા છે. આ ધર્માયતન છે, આપણા માટે પંચમ કાળના સમોશરણ છે. છે ને અદભુત. હા, 2-3 દિવસ શરીર અસ્વસ્થ હતું, નહોતા આવી શક્યા. ઘડીએ ઘડીએ ઓલી દીકરાની દીકરી આવીને ખોળામાં બેસી જાય છે કે નહીં બોલો? હા હા હા, બેવું બેઠા હતા. એટલે ખરેખર જો એક વાત કહું હૃદયથી, ક્ષેત્ર શુદ્ધિનો પણ મહત્વ છે કે નહીં? આપણે જમ્મુ કાશ્મીર અને કુલ્લુ મનાલી કોડાઈકનાલ બધા મોબાઈલમાં જુઓ ને, એની લિંકો ખોલી ખોલીને જુઓ અને હરક પતોડા થાવ. લાખો રૂપિયા ખર્ચીને ત્યાં જવાની છે ને મને જરૂર છે ભરતકુમાર? આ બધું બહુ સમજવા જેવું છે. અધ્યવસાનની સંતતિ દુરંત કશાય છે, છૂટે નહીં. ચિકાશ
दिन रात शुभाशुभ भाव, मैंने आज आ विचार आया शैलाबेन, दिन रात शुभाशुभ भावों से मेरा व्यापार चला करता, मानस वाणी अरु काया से ચાલુ છે ઈ આ અધ્યવસાનની સંપત્તિ. ત્રીજો બોલ, ચોથો બોલ, નો કર્મ. આના માટે તો શું ગુરુદેવશ્રીએ કાલે અર્થ ખોલ્યા છે. શરીર સ્વસ્થ રહે તો હારું, બગડે તો ધર્મ કેમ કરીએ. જરી પડકા ફેરવ્યા એટલે કેળ ભાંગી જાય. કેળ ભાંગતા ભાંગી જાય પણ ઘરના વહુનું પછી બની આવે, એનું સ્વાધ્યાય છૂટી જાય. આના માટે તો શું લખ્યું છે આમાં, નવી પુરાણી અવસ્થા આદિકના ભેદથી પ્રવર્તતું. મને એક્ઝેક્ટ યાદ નથી આવતો, એક્ઝેક્ટ કહું છું, પણ લગભગ મેં પરમ દિવસે જ સાંભળ્યું છે. આપણું આ શરીર છે ને, સમો શરીરના સંદર્ભમાં મેં વાત સાંભળી, લગભગ 48 મિનિટ કે એવું બધું છે કથન, એમાં કરણાદેવમાં આવે છે. એટલી વારમાં આપણું આખું શરીર બદલાઈ જાય છે. આપણને એમ લાગે 100 વર્ષ સુધી એમને જ છે, નહીં, એમને એમ નથી. આપણે 4-6 કલાક પાણીમાં પગ આપણા પલળે ને, તો તમે જોજો જરીક આમ આંગળી કરો એટલે એના ઉપરથી તરત જ આખી માટીની જે થર હોય ને, માટીનો જે ઉપરનો જે આખું નીકળી જાય અને આખું સફેદ 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 એટલું બધું આમ ધોળું ધપાટ આપણને દેખાય. વર્ષો સુધી તો આપણે એમને જ જોતા હતા, પણ એ દર અંતર્મૂર્તે બદલાઈ જાય સમોશરણની જેમ. એમ આપણું શરીર, આ વાળ અંગે પણ એમ છે. આ વાળ તો આ એક અવતારમાં કેટલી વખત તો આવે, કેટલી વખત ખરી જાય. શરીર આવું કે નવી પુરાણી અવસ્થા આદિના ભેદથી પ્રવર્તતું જે નો કર્મ, તે નો કર્મ એટલે શરીર, તે પણ જીવ નથી. પણ મને એક વાત બતાવો સાહેબ, આ પંચમ કાળમાં શરીર સુખ સિવાય બીજું સુખ કયું છે આપણને? અને આપણે ઘણી વખત બોલતા હોય છે, બધી વાત સાચી સાહેબ, 2 ટંચના રોટલા નહીં મળે તો ચાલે, પણ શરીર હારું હોવું જોઈએ. શરીર સુખ હોય તો બધું દુનિયાના જંગને આપણે જીતી જઈએ. એ આ માન્યતા છે. ભૂલે ચૂકેથી પણ આવું બોલવાનું નહીં, આવું માનવાનું નહીં. અને આવું બોલીએ છીએ એટલે આવી માન્યતા જ દ્રઢ થાય છે. બહુ ગજબનો પ્રકરણ છે. ચોથો બોલ થયો નો કર્મ શરીર. તો 4 માં કેટલા ફેર પડ્યા? અધ્યવસાનમાં વિપરીત અભિપ્રાયો લીધા, કર્મમાં કર્મ લીધું સમુચ્ચય, અધ્યવસાનની સંતતિ એટલે રાગ દેશની નિરંતરતા લીધી, કશાયની નિરંતરતા, અને એમાં અધ્યવસાનની નિરંતરતા. હાલો ને એમાં જો વિપરીત અભિપ્રાયની અનાદિકાળની નિરંતરતા. નો કર્મમાં તો પ્રાપ્ત શરીર, હા, હું તો પ્રાપ્ત પર્યાયમાં જ ભૂલ્યો, પણ આ પર્યાયની સ્થિતિ તો અલ્પ અવસ્થાની છે. મને આ વાતની ખબર જ. શરીર, અચ્છા, નો કર્મ લખ્યું છે. નો કર્મ થોડું ગંભીર વાત છે. માત્ર શરીર અર્થ નહીં કરવાનો બેન, આ ઘડિયાળ પણ નો કર્મમાં આવે. ક્યાંક વિસરાઈ જાય, ક્યાંક ભૂલાઈ જાય, કોકના હાથેથી નીચે પડીને કાચ ફૂટી જાય, પારો જાય છે કે નહીં આપણે પિત્તો? જે વસ્તુ સાથે આપણા રાગ અને દ્વેષના તાંતણા જોડાયેલા છે તે બધા નો કર્મ. શું સમજાણો? એક જીવ આપણી સાથે અત્યારે બેઠો છે, નામ તો નહીં લઉં, આ વાત સાંભળીને છઠ્ઠો માળ મારો, મીન્સ છઠ્ઠા માળ માનો ફ્લેટ મારો, ઓકે,
અને મારા ફ્લેટ ની સામે જે બીજો માળ છે, માળ નહીં કહેવાય, શું કે ફ્લેટ, મારા ફ્લેટ ની સામેનો જે ફ્લેટ છે, કોઈ દિવસ એ ફ્લેટ તરફ બારણું કેવું છે, દરવાજો કેવો છે, ડોરબેલ છે કે નહીં, ઓલું શું જોવા માટે હોય છે ઓલું, હા હા, ઈ છે કે નહીં, લોક છે કે નહીં, કઈ જાતિનો લોક છે, એમાં રહેનારા ક્યાંના છે, કોઈ દી આપણને ચિંતા ફિકર ન હોય. પણ ઈ ફ્લેટ આપણે ખરીદી લીધું, બોલો ઈ ફ્લેટ પ્રત્યે હવે કેટલી મમતા, કેટલો મમતાનો ફેલાવો, કેટલી કશાયની વરાળ, શું કીધું, કશાયની કેટલી વરાળ. ત્રીજા બોલની ભાષામાં કહીએ તો અધ્યવસાનની કેવી સંતતિ, મારો ફ્લેટ, મારો ફ્લેટ, મારો ફ્લેટ, મારો ફ્લેટ, આમાં આમ, આમાં આમ, આમાં આમ. અત્યારે જે રહીએ છીએ એના કરતા પણ હાઈ ક્લાસ થવું જોઈએ. 1 ઇંચની પણ જમીનમાં ફેર ન હોય. તમને ખ્યાલ આવતો હશે કોના માટે વાત કરું છું? હા, એ જીવ સાંભળે છે અને મને ખબર છે હમણાં સ્વાધ્યાય પછી એનો ફોન આવશે, જોરદાર તમે કીધું, એમાં કહેશે આ અધ્યવસાનની સંતતિ, આ કશાયનો વિસ્તાર. હા, અને ઓલો બેનશ્રીનો બોલ બહુ ગમે, જ્ઞાનીને સ્વરૂપમાંથી નીકળીને બહારમાં ભમવું ક્યાંય ગમતું નથી. જ્ઞાનીનું પરિણમન તો સ્વરૂપમાં લીન થવા માટે તરસે છે. આ રાગ, આ કશાયની ભૂમિકામાં આવે તો જ્ઞાનીને એમ થાય, અરે રે અમે ક્યાં આવી ચડ્યા, આ અમારો દેશ નથી, આ વિભાવ છે, પરદેશ છે. જ્ઞાનીને ક્યાંય બહારમાં ગોઠતું નથી. અને આપણને બોલો, મોટેથી બોલો, આપણને ઘરમાં ગોઠતું નથી. એટલે મોદી સાહેબને બાર ઓર્ડર કાઢવા પડે કે ઘરે 9 વાગ્યા પછી નીકળવાનું, પેલા નહીં, તમે વિચાર તો કરો. અજ્ઞાનીને, જગતના રાગી દેશી જીવોને બહારમાં જ ગોઠવે, ઘરમાં નહીં ગોઠવે. અને જ્ઞાનીને ઘરમાં જ ગોઠવે, બહાર ક્યાંય નહીં ગોઠવે. એટલે નો કર્મ એટલે ઈ લેવાનું. પંચનાથ 5 માં મારે 5 સાથે લેવું દેવું છે ને, લેણું દેણું, એમાં ડાંબર પથરાતી હોય, રસ્તો સરસ થતો હોય, કેવા ગલગલિયા છૂટે. અને 4 નંબરની શેરીમાં ખાડા હોય મોટા મોટા, પણ કોઈ દી મારે ત્યાં પગ નહીં મૂકવાનો હોય. અને કોઈ દી વિચાર આવે છે, જેની સાથે, જે બારી બારણા સાથે, ચલો બારી બારણા બોલ્યા એટલે દાખલો આવ્યો મોઢામાં, જે ઓરડીમાં આપણે સૂતા હોય ને એના બારી બારણા, પડદા પડદા બધા હાઈ ક્લાસ. છોકરાઓના રૂમમાં બારી બારણા તૂટેલા હોય, ભાંગેલા હોય, 15 દિવસ થઈ ગયા તોય મિસ્ત્રી નહીં આવે. કેમ? કેમ કે મારા સુવાના બારી બારણા પ્રત્યે મને જે પોતાપણું છે એટલું પોતાપણું ઓલા બારી બારણા પ્રત્યે નથી. તો જે પ્રાપ્ત સંયોગો છે, જેના જેના પ્રત્યે રાગ અને દ્વેષ છે, એનું નામ નો કર્મ. માત્ર શરીર એટલે નો કર્મ નહીં. એટલે જો પહેલા નો કર્મ લખેલું છે, દેખાય છે શૈલાબેન? પછી કાળુસમાં શરીર લખ્યું છે, વિચારીને લખ્યું છે. શરીર અને નો કર્મ એમ નથી લખ્યું. સાહેબ, મારી પત્ની મારા માટે નો કર્મ છે, મારા બાળકો એ મારા માટે નો કર્મ છે. અરે આ અમારું મંદિર, એ મંદિર ન રહ્યું, એ તારા માટે શું થયું? નો કર્મ. આ મારો બંગલો, આ મારો ઘર, શેરીમાં તો સેંકડો ઘર છે, પણ કયા ઘર પ્રત્યે મને મારાપણાની બુદ્ધિ છે? મારા, આપણા. જેના જેના પ્રત્યે રાગ દેશના તાપના જોડાયેલા છે એનું નામ નો. અથવા કર્ણ યોગમાં એની વ્યાખ્યા એવી આવે કે જે જે સંયોગો આપણા રાગ દેશમાં નિમિત્ત બને છે તે બધા નો કર્મ. નિમિત્ત સામેથી બને છે, નિમિત્ત સામેથી બને છે કે અહીંયા ઉપાદાનમાં અંદરમાં એ કમજોરીને લીધે જે રાગ દેશ થાય ત્યારે એના ઉપર નિમિત્તનો આરોપ આવે છે.
એ નિમિત્ત અંગે પણ ગઈકાલના પ્રવચનમાં બોલ બહુ સરસ હતો, ઉપદેશ બહુ માર્મિક હતો. તો નો કર્મ એટલે શરીર, બરોબર, પણ શરીર આશ્રિત બધા સંયોગ. પાંચમો બોલ છે જો કયો, સમસ્ત જગતને પુણ્ય પાપ રૂપે વ્યાપતો કર્મનો વિપાક. જો ઈ આજનો બોલ ઉપદેશના પ્રવચનમાં જે વિસ્તારથી આવ્યો, એટલે આજના પ્રવચનમાં હૃદયશ્રીએ એના માટે શબ્દ વાપર્યો, એ અનાત્મા છે. જડ કહો, અનાત્મા કહો, ઉદ્ગલ કહો, પરભાવ કહો, સંસાર ભાવ કહો, ફળ તો કહે છે સમસ્ત જગતને પુણ્ય પાપ રૂપે વ્યાપતો સારા જગત ફલ ભોગતા નિત પુણ્ય એવં પાપ કર્મ વિપાક. કોઈ પાપના ફળને ભોગવે છે, કોઈ પુણ્યના ફળને ભોગવે છે, પણ કર્મ ફળના ભોગવટો વિના બીજું કાંઈ છે નહીં. એ જ્ઞાનીઓ ભાગ્યશાળી છે જેઓ નથી ભોગવતા પાપના ફળને, નથી ભોગવતા પુણ્યના ફળને, તેઓ પોતાના જ્ઞાનના ફળને ભોગવે છે. સબ ત્યાગ સમરસ નિરત જીનવર સફળ જીવન આપ. કોઈ વિચાર આવ્યો મને હમણાં આવ્યું મગજ, આ મહાવીર ભગવાનની પૂજામાં આ બોલ છે. એટલે પૂજાની પંક્તિઓ કેવળ પૂજાની પંક્તિઓ નથી, આ આગમના હાર્દ ભરેલા છે. કર્મ વિપાક, હા, વિપાક 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 વિપાક. એક નાનકડો પ્રશ્ન પૂછું છું, કર્મોના ફળને ભોગવવાના કે ઉદયમાં આવીને કર્મો કરવા જોઈએ એવા કામ કરવા? કર્મના ઉદયમાં હાય હોય કરશો તો ફળને ભોગવ્યા વિના રહેવાના નહીં. ઉદયને આવવા દેવાનું અને 320 નંબરની ગાથાની ભાષાને યાદ રાખવાનું. ઉદયને જાણે, બંધને જાણે, આસ્ત્રવને જાણે, સંવરને જાણે, નિર્જરાને જાણે, થતા મોક્ષને પણ જાણે, પણ આત્મા કરે કાંઈ નહીં. કર્મ વિપાક વાળો સમગ્ર સૃષ્ટિનું જે સંચાલન છે એ આમાં આવી ગયું. હા સાહેબ, મોદી સાહેબ દિલ્હીમાં બેઠા હોય કે કિશોર ભાઈ શાહ રાજકોટમાં બેઠા હોય, પણ કોઈ રાજનેતાથી માંડીને ધર્મ નેતા સુધી, હા, ગમે તે કોઈ હોય, પણ કર્મના ફળ સિવાય કાંઈ બીજો ભોગવતો નથી. માટે જગતની માન્યતા એમાં જીવની પડી. બસ આ અમારો સંસાર છે. આ 8 માન્યતાઓમાં ખૂબ મંડુકની વાતો ચાલે છે. બસ આ અમારો જગત. હોશ ઉડી જાય એવું છે કે નહીં? 10 ને 20 થઈ છે અને હજી 6 નંબરના બોલ સુધી પહોંચ્યા આપણે. અને હજી હું ટ્રેલર જ બતાવું છું તમને, સામાન્ય વિવેચન કરું છું. ગઈકાલે જ મેં કીધું બહુ જબરદસ્ત છે આ વિષય. કેવો ગજબનો ફાઉન્ડેશન, શરૂઆત આવી છે. આ 39 થી 43 ની ગાથામાં, 5 ગાથાઓમાં આ 8 માન્યતાઓ, 44 માં ખંડન, તો 68 ગાથામાં તો હું લઈ જશે, વિચાર તો કરો. બરોબર. છઠ્ઠો કર્મનો અનુભવ. તો 5મા અને 6ઠામાં થોડો ભેદ છે. 5મામાં તો શું લીધું? પુણ્ય અને પાપ રૂપે કર્મનો જે વિપાક છે એ જીવ નથી, એટલું જ લીધું. પણ હવે એના પછીનો જે બોલ છે ને, એમાં એટલું લેવાનું છે કે સાતા અસાતા રૂપે વ્યાપ્ત જે તીવ્ર મંદપણા રૂપ જે ગુણો એ ભેદ. એટલે 6ઠામાં લેવાનું છે એનું વેદન, કર્મનો અનુભવ, વેદન સુખ દુઃખ રૂપે, અને ઓલો ઉદય પુણ્ય ને પાપ રૂપે. શું માઇલ્ડ ફેર સમજાય છે? ખરેખર માઇલ્ડ ફેર નથી, ઉગમનો અને આતમનો ફેર છે. કિશોરભાઈ સમજાય છે? જો પુણ્યનો ઉદય હોય તો જરૂરી છે કે સુખ રૂપે જ અનુભવ થાય. સમજો કે ફૂલ એસી ચાલુ છે, હવે આપણું શરીર આપણને સાથ નથી દેતું, તો દુનિયાદારીની ભાષામાં તો એમ નહીં કે ઓહો તો ખરા એસી માં બેઠા છે, પણ 2 કલાક બેઠા એટલે પૂરું. શરદી ઉધરસ, શરદી ઉધરસ. પાપનો ઉદય હતો કે પુણ્યનો ઉદય? તો એસી નું મળવું
સંયોગી પાપનો ઉદય કે પુણ્યનો ઉદય? એમ ઉદય પુણ્યનો હોય પણ વેદન દુઃખનો પણ હોઈ શકે. ઉદય પાપનો હોય પણ ઉદય સુખનો પણ હોઈ શકે. 5 અને 6 માં ફેર છે. પુણ્ય અને પાપ એવી કેટેગરી કર્મના વિપાકમાં લેવાનું 5માં, અને એને આપણે પછી કેવો ફોલો અપ લઈએ છીએ, કેવા આપણા ફિલિંગ્સમાં છે, સુખ દુઃખ રૂપે, સાતા અસાતા રૂપે, એને કહેવાય કર્મનો અનુભવ. હવે ફેર સમજાણો ને સાહેબ? આ ગજબનો ભેદ વિજ્ઞાનમાં 2 પોઈન્ટ છે. ભલે ને ઉદય પાપનો હોય, મારો ક્યાં છે? સંયોગનો છે. બાહર નાર કી કૃત દુઃખ ભોગે. પાપનો ભોગ ચાલે છે કે નહીં? પણ વેદન શેનો ચાલે છે? આ 6 પોઈન્ટની અપેક્ષા એ આપવાનો. સંયોગે પાપનો ઉદય હોય, વેદનમાં પાપનો ઉદય ન હોય. વેદનમાં તો સાતા. સુદર્શન શેઠ મહારાણીએ ઉપાડીને રાજમહેલમાં લઈ ગઈ. વ્યભિચાર સેવો મારી સાથે. સંયોગ કેવો છે? કુશીલનો. કુશીલના સંયોગ છે ને, એને ક્યાંય હાલવા નહીં દે રાણી સાહેબા. પણ સુદર્શન શેઠ ઉદયમાં કુશીલ પણ એના વેદનમાં બ્રહ્મચર્ય. શું કીધું? હા મહારાજ, તમે આ હીરા એમને પેઢીએ મૂકીને વયા જાઓ છો, આને જોઈને તમને કઈ થાતું નથી? કૃપાળુદેવ જવાબ લખે છે, પગ મુકતા પાપ છે, જોતા ઝેર છે, માથે મોત ભમે છે, એમ વિચારીને આજના દિવસમાં પ્રવેશ કરજો. લાગે છે આપણને પગ મુકતા પાપ છે? સ્વાધ્યાય ભવનની બહાર પગ મુકતા પાપ છે એમ લાગવું જોઈએ સાહેબ. અંદર પગ મુકતા તો એમ લાગવું જોઈએ મોક્ષ મહેલમાં પગ મૂકીએ છીએ. સાહેબ બોલો, કિશોરભાઈને પૂછ્યા તો બતાવી જોજો શું જવાબ આપે છે. આમ અંદર આવતા મજા આવે કે આમ બહાર જતા મજા આવે? બોલતા નહીં છે ને અદ્ભુત. સ્વાધ્યાય ભવનની બહાર જતા એમ લાગવું જોઈએ કે મોક્ષ મહેલમાંથી છૂટીને આપણે 4 ગતિઓમાં ભમવા નીકળ્યા છીએ. બહારમાંથી અંદર આવીએ છીએ ત્યારે એમ લાગવું જોઈએ આપણે સાહેબ મોક્ષ મહેલમાં આવ્યા છે. ચલાબેન છે ને અદ્ભુત કર્મનો અનુભવ. હા, જ્ઞાની હો કે અજ્ઞાની સુખ દુઃખ રહિત ન કોઈ. યા છઠ્ઠો બોલ. જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય. બોલો રોય હાય હોય, હાય હોય, હાય હોય. કેડ છે તો ભાંગવાની તો ખરી. અને ગઈકાલે એક બેને પૂછ્યું, તમને આમ વારે ઘડે શરદી ઉધરસ કાં થાય? ગળું છે તો થાય જ. શરીર હોય તો રોગ થાય ને. એટલે તો આ ભાવમાં આપણે ભાવના એવી ભાવવાની સાહેબ, અશરીરી સિદ્ધ ભગવાન, એવી ભાવના ભાવ હવે નહીં મળે શરીર રહિત દશામાં. પછી કોકની સૂંઠની ગોળી ખાવા પણ નહીં આપણે. ગજબનો ભેદ વિજ્ઞાનનો છે. ઉદય વિના કોઈ નથી, 5મો બોલ. અને સુખ દુઃખના વેદન વિના કોઈ નથી, 6ઠો બોલ. સાહેબ આ બધું આમ વિચાર આવે, આ બધું આમાં ભરેલું છે. બધા બોલ આવો માલ ઉદયશ્રી અંદરમાંથી કાઢે છે. 7મો બોલ. નહીં ભાઈ, અમે તો છે ને જીવ અને જળ આ બેઉ ભેગા મળીને આત્મા છે. આ બેઉ સિવાય કોઈ આત્મા છે નહીં.
શ્રીખંડની જેમ. નહીં, શ્રીખંડમાં તમને બહુ ગળ્યું બહુ ભાવે ને તો ગોળનું ઢેપું ખાઈ જાવ ને, નહીં. દહીં બહુ ભાવે ને તો દહીં દહીં ખાઓ ને, નહીં. શું કીધું? વડા વડા ખાઈ જાઓ પછી પાણી પીને દહીં પી જાવ ને, નહીં. અમારે તો દહીં અને વડા તારા મોઢામાં જાય, સમૂર્છન જીવોની ઉત્પત્તિ થાય, અભક્ષ ભક્ષણનો દોષ નહીં લાગે? 50-50% જીવને લીધે અને જડને લીધે ઉભય રૂપ શબ્દ છે, બંનેને લીધે. નહીં, શ્રીખંડનો એમાં દાખલો આવ્યો. હા, ને આપણે બે જણા ભેગા મળીને દાન આપીએ. કા મોક્ષે ભેગા જવાના છો, આપણે બે ભેગા દાન આપીએ. પાટલું એક અને આપણી બંને વચ્ચે નવા નવા લગ્ન થયા હોય, પાટલો એક હોય, થાળી એક હોય. ગજબનો મોહ છે આ. મેં મારા મેરેજમાં છે ને એક પાટલા મૂકે, ઉપાડીને મૂકી દે, ભાઈ બે મૂકો અહીંયા પાટલા. મારી થાળી જુદી, શ્રીમતીની થાળી જુદી. જ્યાં ત્યાં શું કીધું? જ્યાં ત્યાં અધ્યવસાન કર્મ, અધ્યવસાનની સંતતિ, નો કર્મ, કર્મ વિપાક, કર્મનો અનુભવ અને જીવ અને જડ રૂપ સંયોગની સ્થિતિ અને કર્મના સંયોગો, આઠે માન્યતાઓને તારે પોષવાની છે ને. વિચાર આવું જોઈએ કે નહીં? કેટલું આમ દુનિયા ભરતી દ્રષ્ટિ આપણી ઊંચી જવી છે. લગભગ કલાક થવા આવ્યો, તમને કેવળ 8 બોલો અંગે તમને વાત મેં કરી છે. ગુરુદેવ શ્રીના આજના પ્રવચન અંગે તમને એકેય વાત મેં કરી નથી. આજે એકેય વાક્ય આપણે લીધા નથી. આવા અદ્ભુત પ્રકરણો, બરાબર, ઉપર કહેલી બાબતોમાં જ એકાંતે જીવના અસ્તિત્વની મિથ્યા માન્યતા જીવ કરે છે. હા, એનું નામ અજ્ઞાન છે, એનું નામ મિથ્યાત્વ છે. હા, સમય અમસ્તે થયું છે, બરાબર. છતાં આકુળતા કરતા નહીં. ગઈકાલના પ્રવચનમાંથી ગુરુદેવ શ્રીના બહુ અદ્ભુત અને અપરૂપ બોલ હતા, એના મેં બહુ સરસ મજાના સ્લાઇડ્સ બનાવ્યા છે, ખાસ આપ સૌને ધ્યાન આકર્ષિત કરવા માટે. જો આ સમયસાર જીવ અધિકાર 39 થી 43 અને 44 એમ, બરોબર. આગળ બીજો આ આઠે બોલોનો એક સ્લાઇડ. ઓકે, હમણાં જે આપણે જોયું. નેક્સ્ટ, બરાબર, એ આવી ગયા. આની સાથે ક્યાંકથી આ તો વાત એવી છે કે ચક્રવર્તીના રાજ મળવા સહેલા છે, પણ આ તત્વની વાત મળવી અઘરી છે. શું થાય? સમજાણું કાંઈ? આ તો સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ ભગવાને કહેલો અને ફરમાવેલો માર્ગ છે, પણ શું એ માર્ગ એને હાથ આવવો, સાંભળવો મુશ્કેલ છે. સૌથી પહેલો લાયક હોય અને એ જાતના ક્ષયોક્ષમની લાયકાત હોય તો એ વાત કાને પડે, એમ કહે છે. બરાબર. આ 258 નંબરના પાના ઉપર. નેક્સ્ટ બોલજો. આ બધા બહુ સરસ મજાના બધા ગઈકાલના પ્રવચનમાંના અંશો છે. ભાઈ વીતરાગ એમ કહે છે, ભાઈ તારું સ્વરૂપ વીતરાગ છે. રાગ અને મંદ અને તીવ્રતાનો અનુભવ એ તારું સ્વરૂપ નથી. બહુ ગજબનું બોલ છે. આત્મા જેમ વિજ્ઞાન ઘન છે, એમ આત્મા ચારિત્ર સંપન્ન છે. ચારિત્ર સંપન્ન એટલે વીતરાગ સ્વભાવ સમરસ સંપન્ન છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા વિજ્ઞાન ઘન છે, એમ સમરસ પિંડ છે. ચારિત્ર છે ને, ચારિત્ર એ ગુણ છે ને ત્રિકાળ આત્મામાં. એ ચારિત્ર એટલે કે આપણે ઉપવાસ કર્યા અને એકાસન કર્યું, એનું નામ ચારિત્ર લાગે? અરે વીતરાગ ભાવ, આહાહા, એ વીતરાગ સમરસી ભાવ એ આત્મા છે. એ સમરસી ભાવ એ આત્મા છે. બસ ચલો, બધા બોલ પછી તમે મોકલો. બહુ સરસ છે.
8-10 બધા બોલો છે. હા, 8 સ્લાઇડ્સ બનાવ્યા છે ગઈકાલના જ પ્રવચનમાં. પેજ નંબર સહિત વળી જરા એમાં મેં કોઈ શંકા ને, અને ઉપર લખેલ છે ટાઇટલમાં જો 39 થી 43 ગાથાઓમાં આવેલા 8 બોલોમાંના હવે ચોથા બોલના સંદર્ભમાં પૂજ્ય ગુરુદેવશ્રીના અપૂર્વ હૃદયોદ્ગાર શાસ્ત્રમાં આવે છે ને કે બહુ વેદના નરકમાં હોય છે. પંડિતજી મને કહે છે ગુરુદેવ, બરાબર પંડિતજી, બહુ વેદના તે સંકિત ને પછી ડોટ 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 માં બહુ વેદના ભોગવે એટલે સંકિત થાય શાસ્ત્રમાં આવે. એ તો નિમિત્તની વાત છે. એ આત્મા અંદરમાંથી સમજે છે. શું કીધું? ક્યાંથી સમજે છે? હા, આપણે કાલે મેં કીધું તો અહીંથી સમજવાનું કે અહીંથી સમજવાનું? કાલ રાત્રે કીધું હતું અહીંથી સાંભળવાનું અને સમજવાનું અહીંથી, હૃદયથી સમજવાનું હોય. અંદરમાંથી સમજે છે ત્યારે વિકલ્પ એનાથી ખસે છે. ચલો બેન, વિકલ્પથી આ ખસે છે એમ નહીં. શું કીધું કિશોરભાઈ? સમજાય છે? આ અંદરમાંથી જ્યારે સમજે છે ત્યારે ઓલો વિકલ્પ, હા, એ વિકલ્પ એનાથી ખસે છે. વિકલ્પમાંથી ખસ્યો એમ જણાયું છે. વિકલ્પમાંથી ખસ્યો નહીં, એ પોતાના સ્વરૂપમાં લીન થયો છે. મેં વિચારીને આવા બોલ બધા લીધા છે. બહુ માર્મિકતા છે આમાં. હા, એનાથી થાય તો અનંત અનંતવાર વેદનામાં ગયો ત્યાં થવું જોઈએ. કપાટનીજી હતા એમાં સભામાં, એમ નથી થતું ભાઈ. એ વીતરાગની વાણી અને એના ભાવને બાપા પાછો તો બધા એને હૃદય ગમ્ય કરવા અલૌકિક આખી દુનિયાથી ઝીણી વાત બીજી છે. આ વાત દુનિયાથી બીજી છે. બરાબર? સ્વાધ્યાય ગ્રુપ ઉપર મોકલી આપીશ, આપ જોજો, વાંચજો. હા, ઘણા મેં વ્યક્તિગત મોકલ્યા છે. બહુ ગજબના બોલો છે, બહુ ગજબના. હું એક બોલ છેલ્લો એક આપ સૌને વાંચી સંભળાવવા માંગુ છું. જો બધાય વૈરાગ્ય પ્રેરક બોલ છે, અદ્ભુત બોલ છે. મેં એમાં ખાસ લખેલું છે વૈરાગ્ય પ્રેરક અપૂરું બોલ, એમ એવું ટાઇટલ મેં આપ્યું. જો આવ્યું જો પાંચમા બોલના સંદર્ભમાં છે. પૂજ્ય ગુરુદેવ શ્રીના વૈરાગ્ય પ્રેરક અપૂર્વ હૃદયોદ્ગાર. વૈરાગ્ય પ્રેરક મેં લખ્યું છે, જાણી જોઈએ. 8 વર્ષના રાજકુમારો, સાહેબ આપણે 60 વર્ષના નથી સમજતા. અને ગુરુદેવ શું કહે છે? 8 વર્ષના રાજકુમારો આવું સમજીને, જો આવું સમજીને ક્યાં ઉતરી જતા? ધંધામાં ઉતરી જતા અંદરમાં હો ફળાક દઈને સમ્યક દર્શન. જો આ લીટીઓ પણ મેં રાખી છે ને, બરાબર જાણી જોઈને આવી રીતે રાખી છે. બહુ મનોયોગ પૂર્વક આમાં ઉપયોગને યુટિલાઇઝ કરેલું છે. ફળાક દઈને સમ્યક દર્શન અને વૈરાગ્ય 10 લક્ષણ ધર્મના દિવસોમાં નહીં, કોરોના શાંત થયા બાદ નહીં, એકદમ વૈરાગ. કેટલી વખત બોલે છે? એકદમ વૈરાગ, વૈરાગ, વૈરાગ. અને મોઢામાંથી શું નીકળે? માતા. આજકાલના છોકરાના મોઢામાંથી નીકળે છે મમ્મા. અને બોર્નવિટાનું દૂધ આપો. માતા. રજા આપ માં, મારી તું મારી માં છે. એ ભવના ભાવ કરવાના અમારા ભાવ છે. સાહેબ વાંચ્યા હતા કાલે મેં આપને મોકલેલા બધા? હા, એ ભવના ભાવ કરવાના અમારા ભાવ છે. પછી મેં મારા તરફથી એક શબ્દ લખેલું છે કાઉન્સલ. આ ડોટ 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 છે ગુરુદેવ. આ એટલે આવા અવસર ફરીને ક્યાં મળશે બાપા? એક વાર તું રો ભલે, પણ બીજી માને નહીં કરીએ હવે. હો હા, હવે બીજી નહીં કરું, પણ મને હવે તું. અને એક વાત, તારે રજા આપ્યું હોય તો આપ, નહીં તો હું તો ખાલી નીકળ્યો છું. મારે તારી રજાની, રજામંદગીની મારે જરૂરત નથી, એમ કહે છે.
મારું સ્વરૂપ અને ભિન્ન અને ભાસ્યું છે એને સાધવા અમો જઈ રહ્યા છે એવું આવે છે ગુરુદેવશ્રી બોલ્યા ચરણાન યોગ એટલે ચરણાન યોગ સૂચક ચુલિકા પ્રવચન સારમાં છે 265 266 નંબરના પાના ઉપર निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। जिन वाणी भारती तो ही जपो दिन रैन जो तेरी शरणा गहे सो पावे सुख चैन जा वाणी के ज्ञान ते सूझे लोकालोक सो वाणी मस्तक नवो सदा देत हो ढोक सदा देत हो